ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે ત્યાં નીચે અમે એક એક્ટર છે કાજલ વાજા અમે વિડીયો બનાવતા હતા ત્યાં આ લોકો બધા આવ્યા કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો. એ લોકો ગાડીમાં 4 જણા હતા પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી. આગળ ને પાછળ 2 ગાડી હતી પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈઓ હતી. આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો તો કીર્તિને એ વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું. મારવામાં આ કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મીત અર્જુન ને આ બીજા નામ નથી આવડતા. ધોકા હતી ને સરી હતી. હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડાં કાઢીને મને માર્યું. સિદ્ધરાજ કરીને છે જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને. એ કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા, એ કે કાપી નાખવાનું. પછી કાતર લઈને મારી મૂછ કાપ નાખી ને વાળ કાપ નાખી. કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે એ બધી કહે છે કીર્તિ પટેલ સુરતની. ગળા પર નાખૂનના નિશાન ટીકા પાટુથી મારેલા છે. ઈજાઓ ગળા પર છે અને જમણા સાઈડના પગ પર છે. હજુ તો અત્યારે અમે સિટી માટે મોકલશું. જો સિટીમાં કંઈ એવું લાગે તો આગળ રિફર કરશું, બાકી તો પછી અહીંયા